લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક સંકરણનો પ્રયોગ જોયો હતો. તો આપણે પહેલાં થોડું એક સંકરના પ્રયોગનું રિવિઝન કરી લઈએ અને એની અંદર કેટલાક જે શબ્દ છે તો તે શબ્દ વિશે ફરીથી એક વખત જોઈ લઈએ. તો આપણને લાસ્ટ ટાઈમ આપણે યાદ રાખજો કે એક સંકરણનો પ્રયોગ બરાબર છે, એક સંકરણનો પ્રયોગ અથવા તો તમે એને કહી શકાય કે એક જનીનનું વારસાગમન. એક જનીનનું શું કહેવાશે? વારસાગમન. બરાબર છે. આપણે જો એનું રિવિઝન કરીએ તો એક જનીનનું જો વારસાગમનની વાત કરીએ તો બરાબર છે આપણે અથવા તો મેન્ડલે એક સંકરણના પ્રયોગની અંદર બરાબર છે, એક સંકરણનો મતલબ થશે કે એક વખતે બરાબર છે એક જ લક્ષણને શું કરવાનું રહેશે? ધ્યાનમાં રાખવાનું રહેશે. એક વખતે એક જ લક્ષણને શું કરવાનું છે? ધ્યાનમાં રાખવાનું. તો એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો જે પ્રયોગ છે કે જેને શું કહેવાશે? એક સંકરણ પ્રયોગ કહેવાશે. જેને શું કહેવાશે? એક સંકરણ પ્રયોગ. તો મેન્ડલે પોતાના પ્રયોગ દરમિયાન બરાબર એક લક્ષણને ધ્યાન રાખ્યું એટલે એને એક સંકરણનો પ્રયોગ કહેવાય. જો આપણે રિવિઝન કરીએ છીએ તે પ્રમાણે જોઈએ તો મેન્ડલે જે પ્રયોગ કર્યા તેમાં એક સંકરના પ્રયોગમાં જે લક્ષણને ધ્યાનમાં રાખ્યું એ લક્ષણ કયું હતું? ઊંચાઈ. તો ઊંચાઈ માટે પણ બરાબર એક છોડ વટાણનો છોડ કેવો હતો? ઊંચો છોડ હતો, જ્યારે બીજો વટાણનો છોડ કેવો હતો? નીચો હતો. બરાબર છે. તો આ બંને એક છોડ ઊંચો છે અને જે એક છોડ નીચો છે આ બંને એકબીજાના આપણે કીધેલું તેમ શું છે? વિરોધાભાસી લક્ષણ ધરાવે. આ બંને એકબીજાના કેવા લક્ષણ ધરાવશે? વિરોધાભાસી લક્ષણ ધરાવશે. વિરોધાભાસી લક્ષણ ધરાવશે તો જ આપણે કીધેલું તેમ કે મેન્ડલે જે પણ પ્રયોગો કરેલા વટાણા પર એ બધા જ વટાણા શું ધરાવતા હતા? વિરોધાભાસી લક્ષણ ધરાવતા હતા. બરાબર છે. આ જે વિરોધાભાસી લક્ષણ છે તે એક છોડ ઊંચો છે, બીજો છોડ નીચો છે. હવે જો આપણે એના જનીન પ્રકારની વાત કરેલી લાસ્ટ ટાઈમ, તો ઊંચા છોડ માટે આપણે જનીન પ્રકાર કયો લીધો છે? કેપિટલ ટી. બરાબર છે. આ કયા છોડ માટે છે? ઊંચા છોડ. જો અહીંયા બંને કેપિટલ ટી અને કેપિટલ ટી છે તો એ બંનેને તમે શું કહી શકો? સમયુગ્મી. શું કહી શકાય? સમયુગ્મી. તે જ રીતે તમે બે નીચા છોડ માટે બરાબર છે જનીન લઈ શકો સ્મોલ ટી. આ નીચા છોડનું જનીન છે અને આ પણ તમે કહી શકાય બંને સરખા હોવાથી બંને કેવા છે? સમયુગ્મી જનીન છે. બરાબર છે. તો યાદ રાખજો કે આ જો બંને કેપિટલ અને કેપિટલ સેમ હોય તો એને સમયુગ્મી જનીન કહેવાશે. બરાબર. હવે જો આપણે પ્રયોગ દરમિયાન પિતૃ છોડની પસંદગી માટે એક ઊંચો છોડ છે અને બીજો કયો છે? નીચો છે. તો એક છે કેપિટલ ટી, તેનું સંકરણ આપણે સ્મોલ ટી જનરેશન અથવા તો પિતૃ પેઢી તરીકે આપણે એક શુદ્ધ ઊંચો છોડ એટલે કે શુદ્ધ સમયુગ્મી, શુદ્ધ નીચો છોડ એટલે કે શુદ્ધ સમયુગ્મી સ્મોલ ટી લીધો છે. બરાબર છે. હવે જો એમની વચ્ચે સંકરણ કરાવીએ તો આપણને F1 પેઢી મળશે. એની વચ્ચે સંકરણ કરાવીએ જે બીજ મળશે તે F1 પેઢીના હશે. બરાબર. તો તેને જોઈએ તો અહીંયાથી કેપિટલ ટી આવશે, અહીંયાથી એક સ્મોલ ટી હશે, કેપિટલ સ્મોલ કેપિટલ સ્મોલ કેપિટલ અને સ્મોલ. તો F1 જનરેશનની અંદર આપણને 4 બીજ મળશે. F1 જનરેશનની અંદર આપણને કેટલા બીજ મળશે? 4. હવે તમે જોશો કે જ્યારે F1 બીજને આપણે ઉછેરીએ તો આ બધા છોડ શું આવશે? ઊંચા આવશે. આ બધા છોડ શું આવશે? ઊંચા. તો આનું રીઝન શું થયું? કેમ કે કેપિટલ ટી અને સ્મોલ ટી જે છે બરાબર એ સમયુગ્મી નથી. કેપિટલ ટી અને સ્મોલ ટી તો હવે શું થઈ ગયું? વિષમયુગ્મી થઈ ગયું. વિષમયુગ્મી એટલે ખબર પડે છે ને, એક કેપિટલ છે અને બીજું શું છે? સ્મોલ. આ જ સમજવાનું છે. યાદ રાખજો, આ જ સમજવાનું છે. હવે વિષમયુગ્મી થઈ ગયું. બરાબર છે. મતલબ કે એવું થઈ શકે કે એક ઊંચો છોડનું જનીન ગયું, એક નીચા છોડનું જનીન ગયું. બરાબર. હવે તમે વિચારો કે અહીંયા જે શુદ્ધ ઊંચો છોડ છે તો તેમાંથી તમને ખબર છે કે કોઈ પણ એક જનીન આવવાની સંભાવના કેટલી છે? 50% છે ને. આમાં આવશે અથવા તો આમાં આવશે, 50% છે. બરાબર છે. એટલે કે પિતૃમાંથી સંતતિમાં જન્યુ દ્વારા જનીનનું શું થાય? વહન થાય.
પણ આ જનીન કેવા છે? જોડમાં છે. તો એ જોડવાળા જનીનોની જવાની શક્યતા કેટલી છે? 50% છે. કેટલી છે? 50%. તો આ છોડ તો કેવો થઈ ગયો? વિષમયુગ્મી છે. વિષમયુગ્મી હોવા છતાં બી આ બધા છોડ કેવા નીકળ્યા? ઊંચા. બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું કે જે આ ઊંચા છોડ ઉત્પન્ન થયા એનું રીઝન શું હતું? આ ઊંચા છોડ ઉત્પન્ન થયા તેનું રીઝન આપણે જોવાના છે, પણ તમને કીધું તેમ કે આ જે બધા છોડ જે ઊંચા ઉત્પન્ન થયેલા તેનો સ્વરૂપ પ્રકાર બધાનો શું હતો? ઊંચો. પણ એનો જનીન પ્રકાર કેવો હતો? કેપિટલ ડી અને શું હતો? સ્મોલ ડી હતો. બરાબર છે. તો કેપિટલ ડી અને સ્મોલ ડી મેં તમને કીધું એ પ્રમાણે એ વિષમયુગ્મી જનીન કહેવાશે. હવે આપણે એક સંકરના પ્રયોગમાં શું જોયું કે F1 અને F1 જનરેશન વચ્ચે શું થતું હતું? સ્વફલન કરવામાં આવતું હતું. F1 અને F1 જનરેશન વચ્ચે શું થતું હતું? સ્વફલન કરવામાં આવતું હતું. જો સ્વફલન કરીએ કેપિટલ ડી સ્મોલ ટી, કેપિટલ ટી અને સ્મોલ ટી. બરાબર છે. અહીંયા બધા છોડ આપણને કેવા મળેલા? ઊંચા. મતલબ આપણી પાસે પિતૃ બે હતા, એક ઊંચો અને બીજો કેવો હતો? નીચો. તેમાંથી એક જ પિતૃ મળેલો ઊંચો. એક કેરેક્ટર પિતૃ સાથે આપણે એવું કહીએ ચાલે કે મેચ થતો હતો. બરાબર છે. હવે જો આપણે F1 ને F1 વચ્ચે જો સ્વફલન કરાવીએ તો તેનું રિઝલ્ટ જોઈએ તો કેપિટલ 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 સ્મોલ સ્મોલ કેપિટલ સ્મોલ અને સ્મોલ. હવે તમે જોયું હશે તો આપણને 3 પ્રકારના જનીન પ્રાપ્ત થયા. આપણને કેટલા પ્રકારના જનીન પ્રાપ્ત થયા? 3. તો એક છે કેપિટલ ડી, એક છે સ્મોલ ડી અને બાકીના 2 વિષમયુગ્મી છે. બાકીના 2 વિષમયુગ્મી છે. આ છોડનું જ્યારે સ્વરૂપલક્ષી આપણે જોઈએ, આ છોડનું જો સ્વરૂપલક્ષી પ્રકાર જોઈએ તો જેટલા જનીન કેપિટલ છે, કેપિટલ સ્મોલ છે, આ બધા છોડ તમને કેવા પ્રાપ્ત થશે? ઊંચા. જ્યારે એક જ છોડ છે સ્મોલ ડી, એ જ છોડ કેવો પ્રાપ્ત થશે? નીચો. બરાબર છે. હવે આપણા પિતૃઓ જે આપણે લીધેલા પ્રયોગો માટે ઊંચા અને કેવા હતા? નીચા હતા. તો આપણને F2 જનરેશનની અંદર ઊંચા ને નીચા મળે, ત્યારે F1 જનરેશનની અંદર બધા છોડ કેવા મળશે? ઊંચા મળશે. બરાબર છે. હવે આ તો આપણે લાસ્ટ ટાઈમ જોયેલું. હવે આપણે એક કોન્સેપ્ટ પર આવવાનો છે. 2 શબ્દ છે. બરાબર છે. એ કયા શબ્દ છે તો તે જોઈએ, કેમ કે એ આપણને આખા લેસનમાં કામ આવવાના છે. આપણે જોયું જે F1 જનરેશન હતું, તેમાં આપણને કયું જનીન મળેલું? કેપિટલ અને સ્મોલ. F1 જનરેશનની અંદર બધા છોડ આપણને કેવા મળેલા? કેપિટલ અને કેવા મળેલા? સ્મોલ. એટલે કે જેને આપણે શું કીધેલું? વિષમયુગ્મી કીધેલું. જેને આપણે શું કીધેલું? વિષમયુગ્મી કીધેલું. ક્લિયર છે? જેને આપણે શું કીધેલું? વિષમયુગ્મી કીધેલું. હવે જો આ વિષમયુગ્મી છે, બરાબર, તો આપણે જોયું કે મેન્ડલના પ્રયોગ દરમિયાન આપણને કોઈ પણ મધ્યમ કક્ષાનું અથવા તો મધ્યમ ઊંચાઈવાળું કોઈ પણ બીજ કે છોડ પ્રાપ્ત થતો નથી. આપણે પ્રયોગ દરમિયાન શું જોયું કે આપણને કોઈ પણ મધ્યમ ઊંચાઈવાળો બીજ કે છોડ પ્રાપ્ત થતું નથી. બરાબર. F1માં બધા જ છોડ વિષમયુગ્મી હોવા છતાં બી કેવા હતા? ઊંચા હતા. F1માં બધા છોડ વિષમયુગ્મી હોવા છતાં પણ કેવા હતા? ઊંચા હતા. એનો મતલબ એવો થયો જ્યાં સુધી કેપિટલ ટી છે અને બીજું કેવું છે? સ્મોલ ટી. બરાબર. તો સ્મોલ ટી એ કેપિટલ ટીની હાજરીમાં વ્યક્ત થઈ શકતું નથી, તો જ બધા છોડ ઊંચા મળે ને. આપણે ખબર છે કે સ્મોલ ટી જે સંજ્ઞા આપણે યુઝ કરી છે એ કેવું છે? નીચા છોડનું જનીન છે. અને જે કેપિટલ ટી જે છે એ કોનું જનીન છે? ઊંચા છોડનું જનીન છે. આ બંને જનીન જો મિશ્ર થઈ જાય તો આપણને પ્લાન્ટ મધ્યમ કક્ષાનો મળતે. સમજ પડી ગયો? પણ એવું પણ નહીં થયું. આપણને બધા છોડ કેવા મળ્યા? ઊંચા. આનો મતલબ એ થયો કે ઊંચો છોડનું જનીન શું થયું? વ્યક્ત થયું. જ્યારે નીચા છોડનું જનીન આપણે એવું કહીએ ચાલે કે વ્યક્ત થતું નથી. એનો મતલબ એ થયું કે જે નીચા છોડ છે એનું જનીન કેવું હોવું જોઈએ? વ્યક્ત નહીં થાય તો કેવું હોય? પ્રછન્ન. એને ઇંગ્લિશમાં કહેવાય રિસેસિવ. બરાબર. અને ઊંચા છોડનું જનીન જો વ્યક્ત થઈ ગયું તો એને કહેવાશે પ્રભાવી. ઇંગ્લિશમાં તમે કહી શકો ડોમિનેટ. ઇંગ્લિશમાં તમે શું કહી શકાય? ડોમિનેટ. એટલે કેપિટલ ટી
જે છે તે ડોમિનેટ છે અને સ્મોલ ટી જે છે એ કેવું છે, રિસેસિવ છે. રિસેસિવ એટલે કેવું થઈ ગયું, પ્રચ્છન્ન. સમજ પડી ગયો. તો આપણે બે શબ્દ સમજવાના હતા, એક પ્રભાવી સમજવાનું હતું અને બીજું શું સમજવાનું હતું, પ્રચ્છન્ન સમજવાનું હતું. તો પ્રચ્છન્ન જનીન યાદ રાખજો, આ જે પ્રચ્છન્ન જનીન છે એ પ્રભાવીની હાજરીમાં વ્યક્ત થઈ શકતું નથી. પ્રચ્છન્ન જનીન એ પ્રભાવી જનીનની હાજરીમાં વ્યક્ત થઈ શકતું નથી. સમજ પડી ગયું. એટલે પ્રચ્છન્ન જનીન વ્યક્ત નહીં થાય. કયું જનીન વ્યક્ત થાય છે, પ્રભાવી જનીન વ્યક્ત થશે. બરાબર છે. તો આટલું ક્લિયર થઈ ગયું. બરાબર. જો યાદ રાખજો કે તમને એક સંકરણનો જે પ્રયોગ છે તેની અંદરના પરિણામો, F1 જનરેશનના પરિણામો, F2 જનરેશનના પરિણામો, બરાબર છે, અને તેના દ્વારા કોણ વ્યક્ત થશે, કોણ વ્યક્ત નહીં થાય, તો તેના વિશેની પૂરેપૂરી ઇન્ફોર્મેશન હશે તો જ આપણને આના પછીના જે બધા કોન્સેપ્ટ છે, બરાબર છે, તે સમજ પડી જશે. એટલે કોન્સેપ્ટ સમજવા માટે આ જરૂરી છે. આટલું ક્લિયર છે? ઓકે. હવે જો આપણને એક સંકરણને રિલેટેડ પ્યુનેટ સ્ક્વેર પૂછાય, ધ્યાનથી સાંભળજો, એક સંકરણને રિલેટેડ આપણને શું પૂછાય, પ્યુનેટ સ્ક્વેર પૂછાય. તો યાદ રાખજો કે આ બ્રિટિશ જનીશાસ્ત્રી રેજિનાલ્ડ સી પ્યુનેટ દ્વારા વિકસાવવામાં આવેલી એક પદ્ધતિ છે. ને એક્ઝામની અંદર બરાબર આવો ક્વેશ્ચન આવે કે એક સંકરણના પ્રયોગ દ્વારા, બરાબર, આવો જ ક્વેશ્ચન આવી શકે કે એક સંકરણના પ્રયોગ દ્વારા, બરાબર છે, એક સંકરણના પ્રયોગ દ્વારા, બરાબર છે, સોરી, પ્યુનેટ સ્ક્વેર દ્વારા આવશે કે પ્યુનેટ સ્ક્વેર દ્વારા એક સંકલનનો પ્રયોગ સમજાવો. આવો ક્વેશ્ચન પૂછાય તો આપણે કેટલું લખવાનું, બરાબર છે. તો યાદ રાખજો કે જો પ્યુનેટ સ્ક્વેર દ્વારા જો આપણને એક સંકલનનો પ્રયોગ પૂછાય તો પહેલાં તો આપણે, બરાબર છે, પિતૃ પેઢી તરીકે, પિતૃ પેઢી એટલે કયા છોડ સંકરણમાં સિલેક્ટ કરેલા છે આપણે, બરાબર, અથવા તો કયા છોડથી આપણે પ્રયોગોની શું કરવાના છે, શરૂઆત કરવાના છે, તેને આપણે તમે શું કહેશો, પિતૃ પેઢી કહેશો. તેને આપણે શું કહેવાનું છે, પિતૃ પેઢી. બરાબર છે. તો આ પિતૃ પેઢી તરીકે આપણને ખબર છે કે આપણે શું લીધેલું છે, કેપિટલ ટી, એટલે કે ઊંચો છોડ લીધેલો છે. પિતૃ પેઢી તરીકે આપણે શું લીધો, ઊંચો છોડ, કે જેનું સંકરણ આપણે કોની સાથે કરાવવાનું છે, નીચા છોડ એટલે કે સ્મોલ ટી સાથે સંકરણ કરાવવાનું છે. બરાબર છે. તો આને આપણે કહીશું પિતૃ પેઢી. હવે પ્યુનેટ સ્ક્વેર એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હશે કે આપણે આવી રીતે સ્ક્વેર ડ્રો કરવાનું, બરાબર. હવે આપણે ઊંચો છોડ લીધો છે તો એક બાજુ આપણે ઊંચા છોડનું જનીન લખી દઈએ, કેપિટલ ટી, અને આ કેપિટલ ટી જે છે આ જનીન, બરાબર, તો તે બધામાં સેમ જ હશે, આવી રીતે કેપિટલ ટી. તે જ રીતે બીજી બાજુ આપણે શું લેશું, સ્મોલ ટી જનીન લેશું. બીજી બાજુ આપણે કયું જનીન લીધું, સ્મોલ ટી, અને તે પણ બંને સેમ છે એટલે બધી બાજુ આવી રીતે જશે, બરાબર. આ જે આપણને મળ્યું તે આપણને શું મળ્યું, F1 જનરેશન મળ્યું, બરાબર, F1 પેઢી મળ્યું. આપણે પહેલાંમાં જોયું, આપણને F1 જનરેશનની અંદર આની આગળ જોયું બધું જ કેપિટલ અને સ્મોલ મળેલું, એટલે કે આ બધા જ આપણને F1 પેઢીની અંદર ક્યાં મળેલા, વિષમયુગ્મી. અને આ વિષમયુગ્મી છોડ બધા કેવા હતા, ઊંચા હતા. આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે F1 અને F1 જે પેઢી છે એની સાથે શું કરવાનું છે, સ્વફલન કરાવવાનું છે, બરાબર. તો આપણે થોડુંક અહીંયા રાઇટઅપ લખવું પડશે કે પિતૃ પેઢી તરીકે ઊંચો છોડ લીધું છે કે જેનું જનીન કેપિટલ ટી અને કેપિટલ ટી છે. પિતૃ પેઢી તરીકે આપણે એનું સંકરણ કોની સાથે કરાવવાના, નીચા છોડ સાથે કરાવવાના કે જેનું જનીન પ્રકાર કયું છે, સ્મોલ ટી. આટલું કીધા પછી તમારે સ્ક્વેર ડ્રો કરવાનો, બરાબર છે, સ્ક્વેર ડ્રો કરવાનો. અને યાદ રાખવાનું કે આ જે કેપિટલ ટી જનીન છે એમાંથી આમાં સ્મોલ ટી અને સ્મોલ ટી જન્યુ દ્વારા જનીનનું શું થવાનું છે, વહન થવાનું છે. જન્યુ દ્વારા આ જનીનનું વહન થવાનું છે. આ જનીનો જે છે, બરાબર, તે જન્યુ દ્વારા શું પામવાના છે, વહન પામવાના છે. હવે જ્યારે આપણે F1 જનરેશન અને F1 જનરેશન વચ્ચે જ્યારે ફલન કરાવીએ, કોની વચ્ચે કરાવીશું, F1 વચ્ચે જ્યારે ફલન કરાવીએ તો આપણી પાસે બધા જ ના છે, કેપિટલ અને સ્મોલ, કેપિટલ અને શું છે, સ્મોલ છે. તો કેપિટલ અને સ્મોલ ટી જે જનીન છે એ જ્યારે જન્યુ સ્વરૂપે વહન પામે,
કોના સ્વરૂપે વહન પામે? જન્યુ સ્વરૂપે જ વહન પામશે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણે કીધેલું કે જન્યુ સ્વરૂપે વહન પામશે, બરાબર ને? એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ જન્યુ સ્વરૂપે શું પામે? વહન પામે. તો અહીંયા કેપિટલ ટી સ્વરૂપે વહન પામશે, તો આ બાજુ સ્મોલ ટી સ્વરૂપે, બરાબર છે? એક બાજુ કેપિટલ ટી સ્વરૂપે તો બીજી બાજુ સ્મોલ ટી સ્વરૂપે. સેમ અહીંયા બી એવું જ કે આ કેપિટલ ટી સ્વરૂપે વહન પામે તો આ સ્મોલ ટી સ્વરૂપે, બરાબર છે, નેક્સ્ટ જનરેશનમાં વહન પામશે. તો અહીંયા કેપિટલ અને આ કેપિટલ ટી, જ્યારે અહીંયા સ્મોલ ટી અને આ સ્મોલ ટી. હવે આ કેપિટલ ટીનું લઈએ તો અહીંયા કેપિટલ ટી હશે, અહીંયા કેપિટલ ટી હશે. આ સ્મોલ ટી છે તો અહીંયા સ્મોલ ટી અને અહીંયા સ્મોલ ટી. હવે તમે રિઝલ્ટ જો, બરાબર, આપણે કેવું રિઝલ્ટ મળ્યું? તો એકમાં કેપિટલ ટી, એકમાં કેપિટલ ટી. આપણા લાસ્ટ જે એક સંકરના પ્રયોગ જેવું સેમ જ છે. એકમાં સ્મોલ ટી, એકમાં સ્મોલ ટી, અને બે એવા બ્લોક મળ્યા આપણને કે જે વિષમયુગ્મી છે. જો બે એવા બ્લોક છે કે જે શું છે? વિષમયુગ્મી છે. તો હવે તમે જોશો, જો આપણે આની અંદર જનીન પ્રકાર જોઈએ તો જનીન પ્રકાર સેમ છે, કેપિટલ કેપિટલ, સ્મોલ સ્મોલ, કેપિટલ અને સ્મોલ. તો આપણને આની અંદર 3 પ્રકારના જનીન મળ્યા. જનીન પ્રકાર 3 છે. અને જો આપણે આને અકોર્ડિંગ ટુ સ્વરૂપ પ્રકારની વાત કરીએ, આના અકોર્ડિંગ ટુ સ્વરૂપ પ્રકારને, તો કેપિટલ ટી બી ઊંચા હશે અને કેપિટલ ને સ્મોલ બી ઊંચા. એનું રીઝન આપણે હમણાં જોઈ ગયા. એટલે કે આપણને જો સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો સ્વરૂપ પ્રકાર 2 જ મળે, એક ઊંચા અને બીજા કેવા મળશે? નીચા. એક ઊંચા અને બીજા કેવા મળશે? નીચા છોડ પ્રાપ્ત થશે, બરાબર છે? આટલું ક્લિયર થઈ ગયું? એક ઊંચા અને નીચા, કેમ કે સ્મોલ ટી એ નીચે આપશે અને આ બે તો કેવા છે? ઊંચા છે. એટલે સ્મોલ ટી અને કેપિટલ ટી, સ્મોલ ટી અને કેપિટલ અને કેપિટલને સ્મોલ. હવે જો જોઈએ તો આપણે સેમ એસ એવું તો લખી શકીએ કે F1 જનરેશનમાં આપણને જે પણ લક્ષણો મળેલા, બરાબર, તે કોને મેચ થતા હતા? પિતૃને મેચ થતા હતા. પિતૃમાંના કોઈ બે પિતૃમાંથી કોઈ એકને મેચ થતા હતા. જ્યારે F2માં જે આપણને કેરેક્ટર મળશે, લક્ષણ મળશે, એ પિતૃના જે બંને કેરેક્ટર છે, ઊંચા અને નીચા, આ બંનેને શું થાય છે? મળતા આવે છે. એટલે જનીન પ્રકાર જોઈએ તો જનીન પ્રકાર કયું હશે? 1 જેમ આને જોઈએ તો આ કેપિટલ ડી એટલે 1, એક જ છે ને, એક, આ 2 અને આ પાછું 1. તો આપણને જનીન પ્રકાર 3 એટલે 1 જેમ 2 જેમ 1 મળશે. અને સ્વરૂપ પ્રકારની વાત કરીએ તો સ્વરૂપ પ્રકાર 3 જેમ 1. 3 ઊંચા છોડની સાથે કમ્પેરિઝનમાં આપણને એક કેવો છોડ મળશે? નીચો છોડ મળશે, બરાબર છે? એટલે તમે જો પેજ નંબર આપણી ટેક્સ્ટમાં 73 ને વાંચશો તો તમારા આ બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે, બરાબર છે? પેજ નંબર 74 પર બી તમે જશો તો તમને એમ કહેતો ચાલે કે વધારે કંઈ નથી આપ્યું, બરાબર છે? આ જ સેમ કોન્સેપ્ટ છે, પણ અહીંયા પેજ નંબર 74 પર જે લખવાની જે સિસ્ટમ છે, પ્યુનેટ સ્ક્વેરના મળેલા પરિણામ, બરાબર, લખવાની જે સિસ્ટમ છે એ કંઈક આ ફોર્મમાં લખ્યું છે. 1/4 કેપિટલ, બરાબર, 1/4 સ્મોલ અને 1.5, બરાબર, કેપિટલ અને સ્મોલ. એટલે 4માંથી 1 તમને શું મળેલો છે? સ્મોલ ટી. 4માંથી 1 તમને શું મળેલો? કેપિટલ. અને 4માંથી 2, બરાબર છે, આપણને ક્યાં મળેલા છે? કેપિટલ અને સ્મોલ. સમજ પડી ગયો? તો આપણને આ ફોર્મમાં ત્યાં લખેલું છે, બીજું કંઈ નથી, બરાબર છે? આ જ ફોર્મમાં આપણને લખેલું છે. હવે આનો મેઇન કોન્સેપ્ટ આપણે તમને કહી દીધો કે ભલે કેપિટલ ને સ્મોલ ટી હોય, કે જેને આપણે કહીશું વિષમયુગ્મી, જેને આપણે શું કહીશું? વિષમયુગ્મી. અને યાદ રાખજો, વિષમયુગ્મી હોવા છતાં એક ઊંચાઈ માટે છે, એક નીચાઈ માટે છે, બરાબર, તો પણ આપણને કોઈ મધ્યમ કક્ષાનું જનીન એટલે કે મધ્યમ કક્ષાનો કોઈ છોડ મળતો નથી. આવું વિષમયુગ્મી હોવા છતાં બી આપણને છોડ કેવો મળે છે? ઊંચો મળે છે. આપણને છોડ કેવો મળશે? ઊંચો મળશે. આનું રીઝન શું થઈ ગયું? આપણને છોડ કેવો મળશે? ઊંચો જ મળશે. આનું રીઝન આપણે કહી દીધું ત્યાં કે કેપિટલ ટી એ પ્રભાવી જનીન છે અને સ્મોલ ડી જે છે એ કેવું છે? પ્રચ્છન્ન જનીન છે. સ્મોલ ડી કેવું જનીન છે? પ્રચ્છન્ન. અને જે પ્રચ્છન્ન જનીન છે એ પ્રભાવીની હાજરીમાં વ્યક્ત થતું નથી. સમજ પડી ગયું? પ્રચ્છન્ન જનીન જે છે
એ પ્રભાવીની હાજરીમાં વ્યક્ત થતું નથી, એટલે આપણને બધા જ છોડ ક્યાં મળશે? ઊંચા મળશે. તો આ જ કોન્સેપ્ટ છે, બરાબર. તમારે આની અંદર યાદ રાખવાનું છે જનીન પ્રકાર, અને બીજું યાદ રાખવાનું છે એનું સ્વરૂપ પ્રકાર, બરાબર છે. બીજું તો આપણી ટેક્સ્ટમાં કંઈ નથી આપ્યું, જસ્ટ એક્ઝામ્પલ. એક બીજો કંઈક ટોપિક આપેલો છે, કેપિટલ કેપિટલ, કેપિટલ સ્મોલ, અને પછી આપ્યો છે સ્મોલ સ્મોલ. આ આપણે જનીન પ્રકાર આવી રીતે લખી શકીએ, બરાબર છે. તો આ જે જનીન પ્રકાર છે તેને આપણી ટેક્સ્ટમાં આવી રીતે લખ્યું છે, 4માંથી 1 કેપિટલ, 4માંથી 1 સ્મોલ, અને 4માંથી 2 વિષમ યોજની પણ 1/2 થઈ જશે. આવું કંઈક આપણને આપેલું છે, બરાબર છે. એને જો આપણે મેથ્સને અકોર્ડિંગ ટુ લઈએ તો એને આપણે શું લઈશું? મેથ્સને અકોર્ડિંગ ટુ લઈએ તો, બરાબર, તો 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી હોલ સ્ક્વેર, બરાબર. આવી રીતે લઈએ તો બી આપણે 10th ભણી ગયા છે. 1/2 કેપિટલ ટી પ્લસ 1/2 સ્મોલ ટી ઇન્ટુ સેમ 1/2 કેપિટલ ટી, સોરી, બરાબર છે, પ્લસ 1/2 સ્મોલ ટી. હવે જો આપણે જોઈએ તો તમને આનો ગુણાકાર કરીશું, આપણે 10માં ભણી ગયા તો આવું જ મળશે. 1/4 કેપિટલ કેપિટલ પ્લસ 1/2 કેપિટલ ને સ્મોલ પ્લસ 1/4 સ્મોલ સ્મોલ, બરાબર. અને આપણું આ જ પરિણામ તો આવતું હતું, બરાબર. એટલે આપણે એવું કીધેલું કે મેન્ડલે સૌપ્રથમ મેથેમેટિકલ સ્ટેપનો યુઝ કરેલો, આવું બધું આપણે કે આગળ જોઈ ગયા, તો આવી રીતે હતું, બરાબર છે. નેક્સ્ટ ટાઈમ આપણે પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ જોઈશું, બરાબર છે. અને ત્યાર પછી આપણો લેશન એમ કે તો ચાલે કે હવે પછી ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સ્ટાર્ટ થઈ જશે, બરાબર છે.